અમદાવાદની એક્વાયન્ટ ગ્લોબલ સંસ્થાએ ભારત સરકારની ટેલિકોમ સ્કિલ સેક્ટર કાઉન્સિલ સાથે ટેક સ્કિલ ડેવલપમેન્ટ અંગે કરાર કર્યા. ટેલિકોમ સ્કિલ સેક્ટર કાઉન્સિલ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ માટે કામ કરે છે, જેનો મુખ્ય હેતુ ટેલિકોમ સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપી અને શિક્ષિત યુવાનોમાં વધુને વધુ ટેકનિકલ સ્કિલ વિકસિત કરવાનો છે. એનો મેઇન ઓબ્જેક્ટિવ અમારું એ છે કે ટેલિકોમ સેક્ટરની અંદર એક અપસ્કિલ ડેવલપમેન્ટ કરવાની વાત છે. સ્ટુડન્ટને બેનિફિટ મળે છે, સ્ટુડન્ટને કાંઈ ફીસ પે નથી કરવાની રહેતી, ગવર્મેન્ટ ફીસ પે કરે છે એની. પણ હા, એનું અમુક એક સ્લોટ અને એનરોલમેન્ટ જ્યારે એનું ચાલુ થાય છે ત્યારે એને ખાસ કરીને નોટિફિકેશનનું ધ્યાનમાં રાખવું પડે છે કે ક્યારે એનરોલમેન્ટ સ્ટાર્ટ થઈશું. ત્યારે એનરોલમેન્ટ થઈ જાય એ પછી એ કોર્સ માટે એલિજિબલ થઈ શકે છે. 30 કલાકથી લઈને 100 કલાક સુધીના કોર્સિસ છે, જેમાં ઓનલાઈન અમે सेमिनार અને વીસીથી અને પ્રોવાइड करिए છીએ एजुकेशन. भारत की जो प्रगति है, जो बेसिकली जो मोदी जी का वो है कि एक बार मतलब इंडिया जो है तभी जाके डेवलप कंट्री में बन पाएगा जब हमारे पास में एक स्किल्ड मैन पावर होगी, जो क्वालिटी मैन पावर होगी. तो उसमें हमारा योगदान यही रहेगा कि आगे से जो टेलीकॉम सेक्टर है उसमें एक स्किल्ड मैन पावर सप्लाई होगी.